જીવનનો સુખનો રાહ, આધ્યાત્મનો સુખ, શારીરિક સુખ, માનસિક સુખ, સમૃદ્ધિનો સુખ તો ગૌણ છે. પકવાનો તમારી સામે છે પણ ખાઈ શકતા નથી તો દુઃખ જ છે. બધું જ છે પણ હાથ ઊંચો થઈ શકતો નથી તોય દુઃખ છે. શરીર જર્જરિત બની ગયું છે ને બધું જ છે તોય દુઃખ છે. પણ સુખ એ છે 100 વર્ષે આપણું કામ કરી શકીએ ને એ મોટું સુખ છે. એક સરસ એક રીલ જોઈતી મેં કે 80 વર્ષની સાસુમાં ભેંસને પાણી પીવડાવે, ડોલ ઉચકીને ભેંસને પાણી પીવડાવે અને 60 વર્ષની વહુ લાકડીના ટેકે ટેકે ચાલે. આ બંનેમાં સુખી કોણ કહેવાય? યુવાન કોણ કહેવાય? બળવાન કોણ કહેવાય? કે 80 વર્ષે ડોલ ઉચકીને પાણી પીવડાવે છે અને પેલી 60 વર્ષે ધીરે ધીરે લાકડીના ટેકે ચાલે છે. શ્રીમદ ભાગવતની અનુભૂતિ. દિલીપ રાજાએ જે ગૌ સેવા કરી, ભગવાન એની પરીક્ષા કરી છે. સિંહનું રૂપ ધારણ કર્યું છે. ગાયને પકડવા ગયો, ગાય ભાંભરી. દિલીપે વિચાર કર્યો આ ક્યાંથી મારી ગાય અવાજ આવ્યો? જોવે તો સિંહને જોયો. એક પલમાં દિલીપે વિચાર કર્યો મારી તલવાર એને મારી નાખું, પણ કદાચ તલવાર પહોંચતા વાર લાગે ને સિંહ ગાયને ખાઈ જાય તો મારી સામે ગૌ હત્યા થશે. આ રઘુવંશની કથા કે છે જે વંશમાં ભગવાન રામ પ્રાગટ્ય થવાનો છે. દિલીપ સિંહને કહે છે તું મને ખાઈ જા પણ મારી ગાયને છોડ, મારી ગાયને છોડ. અને સિંહ કહે છે નહીં, હું તો ગાયને જ મારીશ. છેવટે દિલીપે પોતાનું શરીર ગાય સિંહના મોઢામાં મૂકવાનો પ્રયત્ન કર્યો. પહેલા તું મને ખાઈ જા અને પછી તું મારી ગાયને ખા. આટલી મહત્તા ગાય માટે આપી છે પણ આપણે એની મહત્તા વિસ્મૃત થઈ ગયા. આજે કેવલ આપણે એક જ ઇન્ટેન્શન બની ગયો, 500 કરોડનું મંદિર બાંધો, 1000 કરોડનું મંદિર બાંધો. બહુ ધન્યવાદ છે. 500 ના બાંધો કે હજારો કરોડના બાંધો, પણ જોડે જોડે 10 25 હજાર ગાયો રાખો તો. કારણ બેઝિકલી આધાર તો આ છે, આના થકી જ બધું છે, પણ આપણે એને કાઢી નાખીએ છીએ. કૃષ્ણાશ્રમી આશ્રમની ગૌશાળાની અંદર એ પરિસ્થિતિ આવે, લોકો સમૃદ્ધ લોકો, સક્ષમ સંસ્થાઓ દૂધ આપતી હોય ત્યાં સુધી રાખે છે ને પછી નકામી થાય એટલે કે ભાઈ કૃષ્ણાશ્રમીમાં મૂકી આવો એટલે લઈએ ભાઈ કંઈ વાંધો નહીં, આવા દો. પણ વારે આવે તો પછી કંઈક બે કામ કરો ને, તમે આટલી મોટા સક્ષમ છો, તમે 200 ગાયો દૂધની રાખો તો 5 ગાયો નથી રખાતી તો એ કંઈ વાંધો નહીં. તો એક કામ કરો ને, તમે 5 ગાયો તમે મૂકો આવો ને તો એકાદ વાછડી સંસ્થાને આપતા જાઓ કે જેથી સંસ્થા ભવિષ્યમાં સક્ષમ બને. એ ના, બસ એમને એમ લઈ જાઓ, નકામી લઈ જાઓ, બધું નકામું લઈ જાઓ. આજે માણસની મેન્ટેલિટી આવી થઈ ગઈ છે અને એક નિસંસ જેવું લાગે છે. વૃદ્ધાશ્રમ આશીર્વાદ પણ છે અને વૃદ્ધાશ્રમ નિસંસ પણ છે. આજે સમાજમાં ઘરમાં ન કરવું પડે એટલે લોકો કે જો મૂકી આવો ઘરમાં અને પછી બીમાર પડે તો તમે કરી આવજો, તમે લઈ જાઓ દવાખાને, તમે કામ કરો. અને પછી ગયા પછી દાખલો લેવા આવે, ભાઈ એમની મિલકત છે ને બધી અમારી લેવાની. એટલે નિસંસ જેવું પણ ક્યારેક લાગે છે કે મૂકી ગયા પછી બધું બસ તમારે જ કરવાનું. ફરજ છે આપણી, આપણા મા બાપ છે, આપણે એના સંતાન છે તો એની સેવા કરવી પણ આપણી ફરજ છે. સમય મળવા પણ આવવું જોઈએ. પણ લોકો આજકાલ કોઈ બધા કેરલેસ છે એટલે ક્યારેક તો કંટાળો આવે ને ક્યારેક પછી એમ થાય કે નહીં આ ભગવાનની આપણે સેવા કરીએ છીએ એવી માનીને અનુભૂતિ કરીએ છીએ, આનંદ આવે છે. કૃષ્ણાશ્રમ આશ્રમ 2001 થી સમાજના અનુભવ મેં કર્યા અને અનુભવ તો એવા કર્યા છે. મારી ભરૂચમાં એક ભાગવત કથા હતી, આજથી લગભગ 25 વર્ષ પહેલાની વાત. અને 2 બહેનો મારી પાસે, એક બા મારી પાસે આવ્યા અને બાએ કીધું મહારાજ તમારે કોઈ વૃદ્ધાશ્રમની ઓળખાણ છે? 25 વર્ષ પહેલા મારે વડે ખાલી ગૌશાળા હતી. એટલે મેં કીધું કે શું કામ છે તમારે? તો કે મારી ઈચ્છા છે વૃદ્ધાશ્રમમાં રહેવા જવાની. તો મેં કીધું કેમ, તમારે કંઈ ઘરમાં કોઈ છે નહીં પરિવાર? છે ને પરિવાર, તો દીકરીઓ છે 2, છોકરા તો નથી પણ 2 દીકરીઓ છે. મેં કોઈ પૈસા નથી? તો કે પૈસા એટલા બધા છે, હીરા મોતી એના પપ્પા મૂકીને ગયા હતા, એટલું સુખ છે. તો પછી પણ હવે દુઃખ એ આવ્યું છે કે દીકરીઓ ધીરે ધીરે બધું લઈ ગઈ અને મને રસ્તા ઉપર લાવી દીધી. એટલે હવે નક્કી કર્યું કે જતી રહું. એક બાએ કીધું કે મારા આખો દિવસ મંદિરમાં રહું પણ સાંજ પડે તો ઘેર જવું પડે ને, અને ઘેર જવું એટલે વાઘણ વર્ગી પડે છે. કેમ થાય કે એના કરતા જતા રહીએ. આ અનુભવોથી વિચાર થયો કે એક ગૌની સેવા કરી, જન્મ કર્મદાતા માની તો બીજી જન્મદાતા માની પણ સેવા કરવાની જરૂર છે. 2001માં જ્યારે મેં વૃદ્ધાશ્રમની 10 રૂમો બાંધી ત્યારે બિલ્ડરે મને પૂછ્યું કે શાસ્ત્રીજી કેટલી રૂમોનો પ્રોજેક્ટ છે? મેં કહ્યું ભાઈ 10 થાય તો બહુ છે, કારણ અહીં ફંડફાળો કરીને રૂપિયા ભેગા કરવા એવો ઇન્ટેન્શન અમારો નથી. અહીં તો ભગવત કૃપા કરે અને જેને જે પ્રેરણા થાય ને જેમ આવતું જાય તેમ કરવાનો. એટલે કોઈ પ્રોજેક્ટ બાંધ્યો નથી કે આટલી રૂમો કરવી ને આટલું આ કરવું.
પણ ભગવાનની કૃપા એવી થઈ કે એક જ વર્ષમાંથી 30 રૂમનું આખું બિલ્ડિંગ બની ગયું, જ્યાં અત્યારે યમુનાજી નીચે બિરાજે છે. અને એ જગ્યાએ અત્યારે સ્કૂલ ત્યાં કરી દીધી અને વૃદ્ધાશ્રમના બિલ્ડિંગ. પછી ભગવાને એવી કૃપા કરી કે 1, 2, 3, 4 બિલ્ડિંગો આખા આશ્રમમાં દાતાઓના સહયોગ અને ભગવાનની પ્રેરણા દ્વારા પ્રાપ્ત થઈ છે.